પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તો આજે કૃષ્ણ પક્ષની આ અતિ પવિત્ર અને પાપને હરનારી આ એકાદશી છે. અને ખરેખર આ એકાદશીનું પરમ આદર થકી કે જો એકાગ્રચિત્તે શ્રવણ કરવામાં આવે તો અવશ્ય આપણને લાભ થતો જોવા મળે છે. આમ તો ધર્મરાજ યુધિષ્ઠિરના પુત્રથી કે સ્વયં ભગવાન કે શ્રી કૃષ્ણએ આ એકાદશીનો મહિમા કીધો છે. અને ખરેખર આ એકાદશી મનુષ્યને ભોગ અને મોક્ષ પણ આપનારી છે. અને જેમાં પુરુષોત્તમ ભગવાનની જો અતિ ભક્તિ પૂજા કરવામાં આવે તો ઘણો બધો લાભ પણ પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આપણે સૌપ્રથમ પૌરાણિક કથાની વાત કરીએ અને ત્યારબાદ આ પૌરાણિક કથાના આધારે આપણે આજના દિવસે શું કરવાનું છે. જો આમ તો દર મહિનાની અંદર જે એકાદશી આવે છે અને આપણે કેવી રીતે એકાદશી કરીએ છીએ, તો કોડે કોડે એકાદશી કીધી રે, કોડે કોડે એકાદશી કીધી રે. તો જેમ તહેવાર અને ઉત્સવની અંદર આપણો જેવો આનંદ હોય એવા આનંદ અને ઉત્સાહથી આ એકાદશીનું વ્રત કરવું જોઈએ અને એનાથી આપણને યથાર્થ એ લાભ પણ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ પૌરાણિક કથાની વાત કરીએ કે જે પુરાણની અંદર આપવામાં આવેલી છે. તો આમ તો પૌરાણિક કથાની અંદર એક કાલ્પીય નગર નામનું ગામ હતું. હવે આ ગામની અંદર એક સુમેધા નામનો ધાર્મિક અને પોતે ઉત્તમ બ્રાહ્મણ રહેતો હતો. નિયમ ધર્મયુક્ત એનું જીવન અને દરેક પ્રકારના ધર્મનું પોતે પાલન કરે અને ભગવાનને પ્રસન્ન કરવાનો પોતે પ્રયત્ન કરે. હવે એની પત્ની એ પછી એનું નામ હતું પવિત્રતા. હવે આ પવિત્ર હતી એ પણ પોતે પતિવ્રતા અને પાછી ધર્મપરાયણ. અને ખરેખર જો જેની પત્ની એ ધર્મપરાયણ જેનું જીવન ને ભક્તિ હોય છે ને એને પતિને અવશ્ય મદદ થતી હોય છે. હવે પૂર્વજન્મના કોઈક એવા કર્મના લીધે આવા દંપતી પોતે અત્યંત ગરીબાઈથી જીવન જીવે અને ઘરમાં ખાવા માટે અન્ન કે પહેરવા માટે પૂરતા વસ્ત્રો પણ એની સગવડતા પણ પોતે કરી ન શકે. પણ છતાં પણ જો જ્યારે પતિવ્રતા સ્ત્રી હોય ને એમનું લક્ષણ છે કે પતિની ગમે તે સ્થિતિ હોય ને એ સ્થિતિમાં પોતે ઢળી જાય, પોતે એક મન કરીને આખું જીવન પસાર કરે છે. એને જ પતિવ્રતા નારી કહેવાય, ધર્મપરાયણ વાળી એ સ્ત્રી કહેવામાં આવે છે. તો આને એટલી બધી અછત હોવા છતાં પણ ક્યારે એ આ જે સુમેધા જે તેનો પતિ હતો એની સામે કોઈ દિવસ ફરિયાદ ન કરે. અને પાછું એટલું જ નહીં, વિવેક કેટલો કે પોતે ભૂખી રહે પણ ઘરે જે કોઈ પણ અતિથિ આવે ને એને ભોજન કરાવે અને પોતાના પતિની પણ મન કર્મ વચને સેવા કરે. તો આવી રીતે સુમેધા અને પવિત્રતાનું એક જીવન એક પસાર થતું હતું. પણ હવે છે ને આ સુમેધા પોતે આ ગરીબાઈથી કંટાળી અને પોતે પરીક્ષામાં નહોતું મળવું એટલે પોતે નિરાશ થઈ જાય છે. અને સુમેધાએ પોતાની પત્નીને કહી કીધું કે જો હવે આ કંઈ ધન કંઈ મળતું નથી, ભિક્ષામાં પણ કોઈ કંઈ આપતું નથી અને હું કંઈ એવું કોઈ ખોટું કર્મ પણ કરતો નથી, પણ છતાં પણ આ વસ્ત્ર અને અન્નની તાણ આપણે રહે છે, તો મારે છે ને ધન કમાવા માટે પરદેશ જવું છે. હવે આવી માગણી એ આ સુમેધા એ પવિત્રતા આગળ કરે. તો હવે આ તો શાણી પત્ની હતી, બુદ્ધિશાળી હતી, એટલે બે હાથ જોડે વિનયપૂર્વક કહી દીધું એમના પતિને કે તમે ભલે પરદેશ જવા માટે કહો છો, ધન કમાવા માટે, અને વાત હું તમારી માનું પણ છું, પણ જો પૂર્વ જન્મમાં આપેલું હોય ને એ જન્મમાં એ પામી શકાય છે. એટલે એણે તો પતિને સમજાવ્યા કે જો તમે અહીંયા નહીં રહો, હું એકલી રહીશ ને તો આ સમાજ રહે એ નિંદા કરશે મારી અને કોઈ માન પણ મને આપશે નહીં. એટલે અહીંયા ને તમે જો અને સંતોષી નર સદનથી એ વાક્ય પણ કહ્યું અને સંતોષ રાખવાની વાત કરી. અને પછી તો પત્નીની આ સરસ મજાની અને વિનયપૂર્વક અને મધુરી એવી સમજણવાળી વાણી સાંભળીને એ આ સુમેધાએ નક્કી કર્યું કે તો પછી પરદેશ કે ધન કમાવા માટે જવું નથી અને ત્યાં ને ત્યાં જ રોકાઈ જાય છે. પણ જો જે પતિ પત્ની અને દાંપત્ય જે જીવન છે દંપતી, તો એ જો ધર્મ પારાયણ હોય, નીતિમત્તા અને પ્રામાણિકતા જીવનમાં હોય ને તો એ
અતિથિને દેવ સમાન જાણો એ પરંપરા ભારતીય સંસ્કૃતિની જોવા મળે છે. એટલે પવિત્ર ત્રાએ તો એ બે હાથ જોડીને વિનંતી કરી અને પૂછ્યું કે આ અમારું અતિશય જે ગરીબાઈ દારિદ્ર્યપણું છે, અમે મારા પતિ તો ધર્મવાન છે અને હું પણ અતિથિની સેવા કરું છું અને અમારી પાસે અન્ન અને વસ્ત્રની બહુ જે તાણ છે ને તાણ ચાલે છે. તો હવે એ ગરીબાઈ નાશ પામે ને એનો તમે ઉપાય કંઈક એ બતાવો. એટલે કૌંડિન્ય મુનિ તો એમને ત્યાં મલમાસ જે આજનો તે અધિક માસની આ કૃષ્ણ પક્ષની આજની આ પરમા એકાદશીનું વ્રત કરવાનો એ ઉપદેશ આપે છે. અને પાછું એમ પણ કીધું કે જો તું વિધિપૂર્વક આ પરમા એકાદશીનું વ્રત કરીશ તો અવશ્ય એ ભગવાન વિષ્ણુની પૂજાથી તને ધન અને ધાન્યની પ્રાપ્તિ થશે અને રાત્રે જાગરણ પણ કરશે. અને પાછું આ કૌંડિન્ય મુનિએ તો ઉદાહરણ પણ બે આપી દીધા કે જો આ વ્રતના પ્રભાવથી એ કુબેરે તે ધનાધિપતિનું પદ મેળવેલું છે. એ ધનના એ દેવ પણ જો કુબેર એનો ભંડાર ક્યારેય તૂટે નહીં. અને બીજું પણ કૌંડિન્ય મુનિ કહે છે કે રાજા હરિશ્ચંદ્ર ઘણી વખત આપણને ઘણા બધા ટોન મારતા હોય છે, જ્યારે આપણે સત્યતા બાજુ હોય ત્યારે કે ભારે હરિશ્ચંદ્રના ગાડામાં બેસવા વાળો. પણ શા માટે આપણને એવું કહે છે? કારણ કે હરિશ્ચંદ્ર રાજા પોતે એ સત્યવાદી હતા, સત્ય જ બોલતા હતા. પ્રશ્નો વિઘ્નો એમને આવ્યા છતાં પણ એમને સત્યનો પક્ષ એ ક્યારેય સત્ય નહોતો. એટલે હરિશ્ચંદ્ર રાજાને પણ વાત કરી કે જો એ હરિશ્ચંદ્રએ પોતાની પત્ની હોય, પુત્ર હોય, જે ગુમાવેલું હોય બધું જે રાજ્ય પાછું આ પદમાં એકાદશીના શ્રેષ્ઠ તેને મેળવ્યું. એટલે આવી રીતે કૌંડિન્ય મુનિએ ઉપદેશની વાતો કરી. પદમાં એકાદશીની એ સ્વાભાવિક રીતે મહિમા કીધો ને એટલે અત્યંત શ્રદ્ધાથી એ પછી તો 5 રાત્રિનું એ સંપૂર્ણ નિયમો સાથેનું પાલન કરે છે. જો કોઈ પણ એ વ્રત હોય ને કોઈ પણ નિયમ હોય ને એનો કંઈક રૂલ્સ હોય, રીત હોય. રીત પ્રમાણે કરવામાં આવે ને તો લાભ થાય. કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે એ સાચી રીતે આગળ વધવું ખૂબ જરૂરી છે. એટલે સંપૂર્ણ